સમાચાર જોઈએ ગાંધીનગરથી। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી। મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે દુર્ઘટનામાં ભોગ બનેલ મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી છે। વિજયભાઈ રૂપાણીના દુઃખદ અવસાન અંગે પણ શોક પ્રસ્તાવ રજૂ કર્યો હતો। વધુમાં તેમણે જણાવ્યું કે આટલી મોટી દુર્ઘટનામાં તંત્ર દ્વારા તમામ પ્રકારનું સંકલન કરવામાં આવ્યું હતું અને ઘટનાની 4 થી 5 મિનિટમાં એમ્બ્યુલન્સ પહોંચી હતી તથા સિવિલમાં ડોક્ટરોની ટીમ પણ ખડે પગે રહી હતી અને બચાવ કાર્ય પણ યોગ્ય રીતે કરવામાં આવ્યું હતું। આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના લીગલ ડોક્યુમેન્ટની પ્રક્રિયા પૂરી કરી મૃતકોના સ્વજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા છે તથા અત્યાર સુધી 206 ડીએનએ મેચ થયા છે। અમદાવાદ ખાતે બનેલી પ્લેન દુર્ઘટના ફ્લાઇટ AI-171 માં જે ક્રેશ થવાની ઘટના બની, આટલી મોટી દુર્ઘટના કે જેની કલ્પના પણ કોઈ સ્વપ્ને ન કરી શકે એવી જે દુર્ઘટના બની અને એ દુર્ઘટનામાં ભોગ બનનારા તમામ મૃતકોને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટમાં સૌને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। મૃતકોની આત્માની શાંતિ માટે તેમજ પરિવારજનોને દિલાસા માટે પ્રભુને પ્રાર્થના કરી અને સાથે આપણા માજી મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબને પણ એમના પરિવારને શોક સંદેશો પાઠવ્યો અને સાથે આટલી મોટી દુર્ઘટનામાં સરકારે જે રીતે પ્રોએક્ટિવ થઈ અને જેવા સમાચાર મળતાની સાથે અધિકારીઓ, માનનીય મંત્રીઓ અને જવાબદાર કાર્યકર્તાઓ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા। જેમને ઘટના સ્થળે જવાનું કહેવામાં આવ્યું હતું એ ઘટના સ્થળે જઈ બચાવ રાહતની કામગીરીમાં લાગ્યા। બાકીની આરોગ્ય વિષયક સેવાઓ માટે કેટલાક અધિકારીઓ અને કેટલાક મંત્રીઓ ત્યાં પહોંચી અને તાત્કાલિક બંનેના સંકલનમાં ઘટના સ્થળે પહોંચેલા અમારા જવાબદાર મંત્રીઓ, અધિકારીઓ અને સાથે સિવિલમાં બેઠેલા મંત્રીઓ, અધિકારીઓ સાથે સંકલન કરી અને તમામ ત્યાં આગળ ઘાયલ થયેલા લોકો, આ આખી ઘટનામાં પ્લેનમાં સવાર હતા એવા લોકો અને સાથે પ્લેન જ્યાં અથડાયું ત્યાં અતુલ્ય આપણી જ્યાં મેસ અને હોસ્ટેલ છે એની સાથે જે એની વિંગ, એની પાંખ પડી અને એના કારણે ત્યાં રહેતા ડૉક્ટરો અને એમના પરિવારજનોને કોઈ નુકસાન થયું હોય અને ત્યાં કોઈ ઘાયલ થયા હોય તો તાત્કાલિક એમને સારવાર મળે એ માટેની આખી વ્યવસ્થાઓ જે ગોઠવાઈ, જેવી ઘટના બની એની 4 જ મિનિટમાં 4 થી 5 મિનિટની અંદર પહેલી એમ્બ્યુલન્સ પહોંચી ગઈ અને પહેલો દર્દી ત્યાંથી ઘાયલ થયેલો આપણે સિવિલ હોસ્પિટલમાં 6 થી 7 મિનિટની અંદર આપણે સારવાર ચાલુ કરી દીધી અને સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરની અંદર ડૉક્ટરોની ટીમ અને સાથે IMAનો પણ આપણે આભાર માનીએ છીએ કે જેવી ઘટનાની જાણ થતાં અમે પણ જાણ કરી હતી અને એ લોકોએ પણ એમના એક્સપર્ટ ડૉક્ટરો અને જે નિષ્ણાતો હતા એમની ટીમ પણ અહીંયા આવી પહોંચી હતી। આમ એકંદરે સમગ્રતયા બંને બાજુ બચાવ રાહતની કામગીરી અને સાથે હોસ્પિટલની અંદર પણ જેટલા આપણા ICUs હતા એ બધાને સજ્જ કરી દેવામાં આવ્યા અને ટ્રોમાની અંદર કુલે 71 જેટલા આમાં જે ઘાયલ થયેલા દર્દીઓ હતા એમને લાવવામાં આવી અને તાત્કાલિક એમની સારવારની વ્યવસ્થા કરી।